आज આપણે મકાઈના દાણાનો શેવડો બનાવવાનો છે। દેશી મકાઈ છે જે આપણે પહેલા વાવતા એ દેશી ધાણી ઈ અને શ્રાવણથી ભાદરવાના હંધેવાળા આપણે આ મકાઈ વાવેલી છે કપાસની અંદર। ઢોરની નીણ માટે વાવી હતી તો બે સાહ પકવવાના છે જેથી કરીને આપણે આવતા વર્ષે આનું બિયારણ થઈ જાય વાવવા માટે। અને આપણે ખાવામાં અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ। આનો બનાવવાનો આપણે શેવડો અને આપણે ઓર્ગેનિક ખેતી કરવી છે તો એનો સ્વાદ પણ કંઈક અલગ જ પ્રકારનો આવતો હોય છે। હવે આપણે આ વઘાર લેવાનું કામ ચાલુ થઈ ગયું છે। એમાં એવું છે લીલું લસણ, ધાણા જીરું, રાઈ આ વસ્તુ એડ કરી દીધી છે આપણે। અને ત્યારબાદ આપણે કમ્પ્લીટ 5 થી 10 મિનિટ સુધી સડવા દેવાનો છે। આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં મકાઈનો શેવડો તરીકે ઓળખવી છે। તમે જ્યાંથી જોતા હો ત્યાંથી કોમેન્ટ કરજો કે ભાઈ તમે મકાઈને જે દાણા કાઢી અને વઘાર લ્યો તેને શેવડો જ કહો છો કે અન્ય કંઈ વસ્તુનું નામ આપો છો। ત્યારબાદ લીંબુનો રસ નાખવાનો છે। આવી રીતે માથે વાસણ ઢાંકી દેવાનું, કાસરોટ છે અથવા તાહડો છે કડાઈની માથે, જેથી કરીને બાફ વળે અને વરાળથી એકદમ કૂણો અને મીઠો થઈ જાય શેવડો, એટલે ખાવાની મજા આવે વધારે। આપણો શેવડો રેડી થઈ ગયો છે અને હો ના ઠામમાં લઈને ખાવા લાગવી। બકોડી સુલેત નીચે ઉતારી ધાણા નાખી દીધા છે, મેથી, કોથમરી, હવે ઠામમાં લેવા લાગ્યા।